સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ વિકાસ યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમાંકે આવ્યું છે એ વાત રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહી હતી। સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ વિકાસ યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું હતું। નવીનીકરણ ઉર્જા અને ઉર્જાના રાજ્યમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર 10 માર્ચ 2026ના ભારત સરકારે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ વિકાસ યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી, જેમાંથી 7 સોલાર પાર્ક ગુજરાતમાં છે। આ યોજના હેઠળ 12,150 મેગાવોટ મંજૂર કરવામાં છે। વીજ ઉત્પાદનની ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ હોવાની વાત રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે।